સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। સાવકા પિતા દ્વારા તેમની જ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। એટલું જ નહીં પરંતુ પાડોશી વૃદ્ધ પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે। સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। સાવકા પિતા દ્વારા તેમની જ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। એટલું જ નહીં પરંતુ પાડોશી વૃદ્ધે પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। સતત 1.5 વર્ષથી થતા યૌન શોષણને લીધે બાળકી ગર્ભવતી થઈ હતી। બાળકીને 6.5 મહિનાનો ગર્ભ રહી ગયો છે। બાળકીએ પેટમાં દુખવાની ફરિયાદ માતાને કરતા સોનોગ્રાફીમાં બાળકીને ગર્ભ હોવાનું સામે આવ્યું છે। માતાએ સાવકા પિતા અને પાડોશી વૃદ્ધ સામે ફરિયાદ કરાતા બંનેની ધરપકડ કરવામાં આવી છે। સાવકો પિતા સંજય પાટીલ અને વૃદ્ધ હીરામન સિંહની ધરપકડ કરવામાં આવી છે। દુષ્કર્મમાં સતત 1.5 વર્ષથી થતા યૌન શોષણને લીધે બાળકી ગર્ભવતી થઈ હતી।